જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. નિલેશભાઈ જાની બધાને આજે અહાડી બીજના તમામ પ્રેક્ષકો, તમામ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, મુરબીઓજનો જે કોઈ મારા વિડીયા જોવે છે, મને લાયક કરે છે, કોઈ મને સાંભળતું હોય, કોઈ હું કોકને ગમતો હોઉં, કોકને મારા જૂના દેહાણ શબ્દો આજથી વર્ષો 100-150 વર્ષ પહેલાં બોલાતા હોય દેહાણ શબ્દો ગમતા હોય, કોકને 18-12 વનસ્પતિ પ્રકૃતિ કુદરતે સર્જાવેલ ખોળો જે ગાંડી ગીર જનેતા સમાન જોવો અનેક પશુ પંખીઓ કિલોર કરતા હોય, નદીઓ, નાળા, ઝરણા, પહાડો, વનસ્પતિ જે કુદરતે મને તમને બક્ષિસ આપેલી ભેટ એ કોઈને ગમતું હોય અને તમામ જે અમારા પ્રેક્ષકો મારા અને વીરાભાઈ ભરવાડ અમારા ચોકીદાર વડીલ અમારા વડીલ છે એને હું બતાવું છું અને તમે લાયક જે કરો છો, તમે શેર કરો છો, તમે અમારા વિડીયા જુઓ એ તમામને અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ યાદ ધરતીમાં પધારવાના છે. તો તમામ અમારા સ્નેહીઓ જે અમારે મેં કાયમ માટે કહું છું ઉપરવાળો ભગવાન અમને સાંભળે છે કે નહીં એ ઉધારું સ્વર્ગ છે, પણ તમે અમારા વિડીયા જોઈને તમે અમને જે લાયક આપો છો, તમે જે અમને ભાવથી સ્વીકારો છો, જોવો છો અને તમે રાજી થઈને તમારા દિલમાંથી જય હો જય હો જય હોનો સહકાર અમને મળે છે ને એ અમને અતિ પ્રિય છે. એટલે હું કાયમ માટે કહું છું કે અમારા પ્રેક્ષકો, અમારું ઓડિયન્સ કે જે અમને માણી રહ્યા છે, અમને સ્વીકારી રહ્યા છે, અમને સાંભળી રહ્યા છે એ જ અમારો ભગવાન. અને ઉપરવાળો ભગવાન પ્રત્યક્ષ કોઈની સામે આવવાનો નથી, પણ તમે જે રાજી થઈને હાકલો આપો ને એ તમારામાં જ ભગવાન કે કલિકાલમાં હું આમ તો સમુદાય બેઠો છે, મારા ભક્તો બેઠા છે, ત્યાં હું આવીને બિરાજમાન હશું. એમ મહાપુરુષ ઠાકર અખિલ બ્રહ્માંડનો અધિપતિ જગન્નાથ કાળિયો ઠાકર એમ કહે છે. ભાઈ હું નથી કહેતો, મહાભારતમાં એમ કીધું કે આ મારા સેવક સમુદાય જ્યાં બેઠો હોય છે ને સામટો અને મારું ભેગા થઈને ગુણગાન ગાતા છે ને ત્યાં મારી હાજરી હશે. અને એટલે અષાઢી બીજ નિમિત્તે બધાને સ્નેહીઓને શુભેચ્છા આપું. ભગવાન જગન્નાથ હવનું સારું કરે, ઠાકર હવનું સારું કરે, હવને પ્રગતિ કરાવે. અને હું એટલા માટે વિડીયા મેકી રહ્યો છું કે કોકને કુદરતનું ખોળો દેખાય, કોકને હું ગમતો હોઉં, કોકને મારા શબ્દો ગમતા હોય, કોકને મારું ગાન ગમતું હોય તો અને આ વિડીયા શેર કરવાનું કે લાઈક કરવાનું બહુ નથી તમને હું કહેતો, આગ્રહ રાખતો, પણ તમને ગમે તો સાંભળજો જરૂર કે જેથી કરી અને હું જેટલા મને ઓળખે છે એટલા બધાને ખબર પડે કે આ વ્યક્તિ આ દુનિયામાં હાજર છે, આ હાજરી મારી બોલે એમ. અને એટલે અષાઢી બીજ નિમિત્તે કહું કે શું કહેવાય, ટોડે મોરજો ને ટહુકિયા બોલે વાદળ વાદળ સમકી જોન બાઈ વીજ, ટોડે મોર ટહુકિયા અન વાદળ સમકી જોન વીજ, પણ મારા રુદાને રાણો જોન સાંભળ્યો એ યાદે આવી અહાડી બીજ, એ આજે આવી અહાડી બીજ. યા ગિરિવર જામોય મેં મોરલા બોલી કંકણ જોન પેટ ભરા, યા ગિરિવર જાય મેં મોરલા અન કંકણ જોન પેટ ભરા, પણ મોરી રતી આવે અમે નવ દાદા બોલીએ એ તો આજે અમારા હૈડાય ફાટ મરા, એ તો મારા હૈડાય ફાટ મરા. રવા દાદા આ અમારા વડીલ છે જે કેટલાય વર્ષોથી વન વિભાગની અંદર પોતાની જહેમત મહેનત આપી રહ્યા છે. તો અમારા વડીલ છે એને એકવાર જય હિન્દ જય ભારત કરો દાદા.
જય ભારત, જય જય ગણેશાજી. ગરવી ગુજરાત, ગરવી ગુજરાત. જય ગુજરાત, ભારત. જય હો. અને એમ કીધું, હું કીધું કે સાદા તોડિયા પાંજરા વાળા હાકલેથી વાઘ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાક છૂટ્યા જમજાળા બંધુકા પીનારા જહા તૂટિયા આસમાન ફૂટિયા જમી તાગ રાતા કાળા ત્રેગ વાળા પલ્લે કાળા વેર જાગ્યા પાંડવ વાળા ફોર ભોજડા ઉછાળે વાહા ભાદ વાળા નોર પડે પડે તારી બંધુકારી વાગ્યા રણ તુર હેરણા હણકી વાઘ ખણકી ખાખરા કડી જણકી જરદા ખાખ રણકી સિંધવા રાગ રણકી સુરા ઉઠા સુરા કરે અને એમ સભા કરું જ્યારે આમ ફેફસા એમ ફાટું 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 થાય ત્યારે સભા કરું બોલું કહેવાય. એટલે કેમ બોલાય કે સાંધા દોડિયા પાંજરા વાળા હાકળેથી વાઘ છૂટ્યા વાંગ બોલી ગામડામાંથી હાંક બાગ છૂટા જમજાળા બંધુકા પીના રજા હાથ તૂટિયા યસમાન ફૂટિયા જમી તાક રાતા કાળા તેગ વાળા પલે કાળા બે રજા કે પાંડવ વાળા ભોર ભોજડા બુચાળે બહા વાદ વાળા નોર પડે પડે તાળી બંધુકારી વાગ્યા રણ તુર હેરણા હણકી વાઘ ખણકી કાકરા કડી જણકી જરદા કાક રણકી સિંધવા રાગ રણકી સુરા ઉઠા સુરા કરે માર 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 વાહ વાજ વાહ કમાલ. અને આ ઠાકર ને કઈ અહાડી બીજ ને દી ઠાકરે કે હાડી બેચ છે. હાય કાળિયા ઠાકર હાય ગોરહના ઠાકર આર બાર મેઘ ખાંગા કરી દે અને ખેડૂના બધાના અહીંયા એમ કહેવાય હોકારા કરવા મણમાં જોઈએ મોરલા કિલો કરવા મણવા જોઈએ નદીઓ ખાળ 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 આવી જ જવે. સમુદ્રને મળવા માટે આ ગાડી તૂર થવી જોઈએ એવો આજ મેઘ વરસાય ઠાકર કરશે. અહાડી બીજ છે હાડી બેચ. આજે હે ઠાકર તારું કોણ નો જવું જોઈએ આજ તારી લાજ નો જાવી જોઈએ. હા ઠાકર વાહ ઠાકર વાહ ઠાકર. બધા ખેડૂતો બધા પશુ પંખીઓ બધાય મૂંગા પ્રાણીઓ બધાય વરસાદની રાહ જોઈને બેઠા છે. જય હિન્દ, જય ભારત, ભારત, જય ગરવી ગુજરાત. ગણેશાજી.